છે મારા ઘરમાં? તમે બધા શું કરો છો? નીકળી જાઓ મારા ઘરમાંથી. મારા ઘરમાં કોઈ દેવી દેવતાની પૂજા ન થવી જોઈએ. નીકળો અહીંયાથી. અરે ભાઈ, તમે આ શું બોલો છો? આ તો દશામાં છે, દીન દુખિયાની દેવી. તું પેલા ચૂપ થા. મારે આ બધું કઈ નથી સાંભળવું. જા મારા માટે જમવાનું બનાવ. ભાઈ પણ પૂજા તો કરવા દો. જાય છે કે પછી મારે તારા ઉપર હાથ ઉપાડવો પડશે? હા ભાઈ, જાઉં છું. લો ભાઈ. પાણી કેમ નથી લાવ્યું? જા પાણી લાવ. અરે ભાઈ, પેલા જમી તો લો, પછી પાણી આપું છું. જમવા વાળી, મેં કીધું એટલું કર ને. જા પાણી લાવ. હા ભાઈ, લાવું છું. હે માં દશામાં, મને આ કયા ગુનાની સજા મળી રહી છે? મેં એવા કેવા પાપ કર્યા છે જેની સજા આવી મળી રહી છે? એ માં, મારા મા બાપ તો મને નાનપણમાં જ મૂકીને જતા રહેતા. એક માં તારો જ સહારો છે. દીકરી, તું ચિંતા ના કરીશ, સૌ સારા બના થશે. દીકરી, તું બેસ. દીકરી, હું તારી માં છું. દીકરી, હું તારા માટે જમવાનું લાવી છું. લે દીકરી, આજે હું તને મારા હાથે જમાડું. લે દીકરી, ખાઈ લે. તું ભૂખી છે ને? છાની લે દીકરી. જ્યારે તારા ઉપર દુઃખ આવશે તો હું તારા વગર તારું કામ કરીશ. તું ચિંતા ના કરીશ દીકરી. તથાસ્તુ. અરે કપાતર, મેં તને કેટલી વાર કીધું કે મારા ઘરમાં આવી દેવી દેવતાની પૂજા ન થવી જોઈએ, તોય તને ખબર નથી પડતી. આજે તો હું જોઉં છું કે તને મારાથી કોણ બચાવે છે. કોણ છે તું અને કેમ હેરાન કરે છે? તે મને દુકાને બોલાવી? તું જાણે છો હું કોણ છું? દશા છું, દશા. લોકો મને દશામાના નામથી પૂછે છે. દશામાં? કળિયુગની જાગતી દેવી, અધર્મનો નાશ કરનારી, પાપીઓના પાપને બાંધનારી, સૌ ભક્તોના દુઃખ હરનારી અને દસે દિશામાં વસનારી દશામાં છું, દશામાં. દશામાં, દશામાં મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો માં, મને માફ કરી દો. માફ તો હું તને કરી દઈશ. માફી પેલા મારી નહીં, તારા બેનની માફ. બીજી વાર આવું કરવું પડ્યું છે ને તો તને મારા કોળથી ભસ્મ કરી નાખીશ. માં, હું હવે આવું કલીમ પગલું ક્યારે નહીં ભરું. મને માફ કરી દો માં, મને માફ કરી દો.
બહેન મને માફ કરી દે, મેં તારી સાથે ના કરવાનું કર્યું છે, મને માફ કરી દે મારી બેન, મને માફ કરી દે. અરે ભાઈ, તમે આ શું બોલો છો? આ તો દશામાં છે, દીન દુખિયાની દેવી. એ દશામાં મને માફ કરી દેજે. આજ પછી આવી ભૂલ હું ક્યારે નહીં કરું. જય દશામાં.